सो हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल मेरा न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग गाइस। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું। એન્ડ સવારના વાગી ગયા છે 9 અને હું ટિફિન બનાવી રહી છું। બસ મને આવી ટિફિન આજે મારે બહુ વહેલા ઉઠું છું। આમ તો હું 8:30 વાગે જ ઉઠું છું, 8:15 8:30 વાગે ઉઠું છું, પણ આજે થોડું મોડું થઈ ગયું। आज धनतेरस है, सो पहला तो सौથી પહેલા બધાને હેપી ધનતેરસ ગાઈસ। एक्चुअली આ વખતે બધું બે છે, ડબલમાં છે, તો આજે બી ધનતેરસ છે અને મે બી આવતીકાલે બી અમુક લોકો ધનતેરસ સેલિબ્રેટ કરશે, પણ અમે લોકો આજે ધનતેરસ કરવાના છે। સો બધાને હેપી ધનતેરસ। અને બસ ટિફિન બનાવી દઈએ, થોડું ઘણું કામ પતાવી દઈએ અને નાહી ધોઈ લઈએ આજે। ઓકે, સો આજે મેં સવારમાં મોર્નિંગથી જ બ્લોગની શરૂઆત કરી દીધી છે, કારણ કે પછી આખો દિવસ મને એવો ટાઈમ નહીં મળતો કે હું લઉં, તો વચ્ચે વચ્ચે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું ને જ્યારે ત્યારે કંઈક લઈ લેવાય છે, પણ જ્યારે નથી કરતી ને, મતલબ વિડીયો ચાલુ જ નહીં કરી ત્યારે કોઈ ક્લિપ નહીં લેવાતી, એવું થઈ જાય છે મારાથી। એટલે મેં અત્યારે સવારનો ચાલુ કરી દીધો છે મારો બ્લોગ આજનો। ઓકે, તો કંઈ નહીં, સ્ટે ટ્યુન। બધાએ નહીં લીધું, ઘરમાં બાકી છે નહીં પપ્પા? ना मम्मी भी बाकी है, मम्मी ना बाकी मम्मी बाकी है अभी, दोनों लक्ष्मी घर की बाकी है, नानी के लिए गई थी। कहीं नहीं, तमन्ना मैडम बेन तो रेडी થઈ ગયા છે, એના ઓફિસ જવાનું છે। સો કઈ નહીં, સ્ટે ટ્યુન। તું આવ્યો માં શું કા હે? તમારે માસી શું લાયા? તમારે માસી શું લાયા ખબર? શું ખાઈશ તું આમાંથી? બધું તું ખાઈ જઈશ તો ભાઈ ઉર્વાસ તો શું આપીશ તું? ઉર્વાસ ને દે હે? ઉર્વાસ ને હું ખાઈ જાય તો બંને ખાઈ જઈશું બધું? શું શું છે આમાં? આમાં આ છે આ શું છે? નાન કટાઈ ચોકલેટ ચોકલેટ તો માસી રાખશે ભાઈ। ના આપ ના ચોકલેટ માસી રાખશે, બીજું બધું તું લઈ જા। ના એવું ના કરીશ ના કે ચોકલેટ ખાલી હું લઈ જાઉં, બીજું બધું તમે રાખો। હા તો એવું કરું, ચોકલેટ લઈ જા, બીજું બધું હું રાખું, બરાબર? ના તમે તો તું આ બધું લઈ જઈશ અને બાસ્કેટ છે ને એટલે બહુ ગમે ના, તું બધું લઈ જા મારા દીકરા, ખાલી માસીને પપ્પી કર દે, બહુ મસ્ત। મારો દીકરો કાલ ગયો તો તું તો મસ્ત એક્ટિંગ કરીને આવ્યો, કાલે ઓડિશન આપીને આવ્યો। શું પહેર્યું તું તે? તું ના કરાય। શું પહેર્યું તું કાલે? મેં હા પહેર્યું તું હા તો શૂટમાં શું પહેરાયું તું? બ્લેક હુડી। મમ્મી તો એમ કહેતી હતી જોયું કે તે અરે રે મમ્મી છીક ખાઈ લીધી હે? શું મમ્મી તો એમ કહેતી કે તું આ મસ્ત ચોટી લીધી હતી તો બધા તારી તારીફ કરતા હતા। લીધી તું કદી આવી લીધી હતી તો બધા તારી તારીફ કરતા હતા। હવે તું ગામડે જાય છે મારા દીકરા, ગામડે જાય છે મારા દીકરા। હેપી દિવાળી, હેપી દિવાળી, લવ યુ। તો હે ગાઈઝ, ગુડ ઇવનિંગ। વાગી ગયા છે 8, પોણા 8 વાગી ગયા છે અને હું ફ્રેશ થઈ ગઈ છું ફરીથી નાહી ધોઈને, અને અત્યારે બહુ જ લેટ થઈ ગયું છે મારે, કારણ કે ઓફિસમાંથી 7 વાગે છૂટી અને બધું જ કામ બાકી છે, લક્ષ્મી પૂજન ને બધું જ બાકી છે। આજે અમારે તમન્નાનું એ મસ્ત એવું કરવાનું છે પૂજન ને એવું, કારણ કે લાસ્ટ યર બી કરું તું ના કરી શક્યા, સો આ વખતે કરવાનું છે અને એની માટે બહુ બધી પ્રિપેરેશન છે। તો અમે લોકો લેટવાળું જે મુહૂર્ત છે 9 સાડા 9નું એ ચૂઝ કર્યું છે, અને અમે એટલા વાગે અમારી લક્ષ્મી પૂજા અને બધી પૂજા કરશું। અને અમારા ઓફિસમાંથી સરસ મજાનું હેમ્પર બેગ આવ્યું છે, જે મેં એક તોડ્યું છે, એક નથી તોડ્યું, એક મમ્મીને ઘરે મોકલાઈ દઈશું, કારણ કે અહીંયા કોઈ ખાવાવાળું એટલું બધું છે નહીં, બહુ બધી જગ્યાએથી મીઠાઈઓ બધું આવ્યું છે। સો કંઈ નહીં, અત્યારે આજે ધનતેરસ છે ને, આજે ધનતેરસના દિવસે અમે લોકો લાઇટો લગાવે છે અહીંયા બહાર। આજે 11 ગઈ, 12 ગઈ, આજે 13ના દિવસે અમે લોકો લાઇટો લગાવી રહ્યા છે। આજે અમારું મુહૂર્ત આવ્યું છે લાઇટોનું। સો बताओ, वेट देखो गाइस, ये देखो, ये 2 बंदे हैं ना, ये 2 बंदे, इसमें से ये जो बंदा है ना मेरा वाला, वो सबसे बड़ा कामचोर है, 1 नंबर का कामचोर है। और ये मेरी बंदी है, वो अच्छी है, वो बहुत ही काम वाली है काम वाली है जी काम वाली है। ओह एक्सक्यूज मी ओ एक्सक्यूज मी। સો કંઈ નહીં, જો આ લોકો અત્યારે લાઇટો લગાવી રહ્યા છે, જ્યારે આખી સોસાયટીમાં લાઇટો લાગી ગઈ છે જો, અને અહીંયા અમારા હજી હવે લાઇટો લગાવી રહ્યા છે મહાન માણસો।
બહુ જ બોલીને લાઈટો લગાવી છે મેં તો આ ના લગાવત અડધી લગાવી દીધી છે ગાઈસ અડધી બાકી છે અને હવે માર ખાવાની ઈચ્છા નહીં તો હું ફટાફટ નીચે રોટલી કરવા જાઉં બરાબર ને હે ને બોલો ને કાળી ચૌદસ શું કાળી ચૌદસ હેપી બર્થડે કોનો તારો તમારો તમે વ્લોગમાં એવું કહો છો મને બતાવીશ એમ તમને ખબર છે મારો વ્લોગ કેટલા લોકો જોતા છે મારી મમ્મી જોશે તો તમે કહો છો सीन તમારો નતો થયો कीप इट अप गाइस कीप इट अप हम जाते हैं रोटी बनाने के लिए मस्त डेकोरेशन करो तो अर्धा पैसा कापी देવામાં આવશે ઓકે પપ્પા નો આલે તો તમે પપ્પા કે ગયા તંબુરાના પપ્પા ના પપ્પા તંબુરાના નહીં તમે ત્રણ ભેગા થઈને નતા કરતા મદદ કરવા નહીં આયા મેં જીતે કર્યું જીતે કર્યું જીતે હમ છોકરી એને જોડે એટલે બધું ત્યાં જ કર્યું એમને સેલો ટેપ જ મારી એમ કેવા માંગે છે તું ત્યારે એને કર્યું જીતું ઓકે સરસ તો જેને દોડાય અચ્છા છે એમ ને યસ કઠેરા પર જ મારી દે કરંટ આવે આગળ કરે કઠેરા પર ના ભાઈ વાતો ઓછી કરો ને તો ધ્યાનનું પૂજા પાઠમાં ધ્યાન રાખો અને આજુબાજુ મારવાનું ઓછું રાખો જરા ટપલી બપલીઓ પૂજા કરતી વખતે આવું કામ ના કરાય ભગવાનમાં ધ્યાન રાખો એવું ના કરાય પૂજા કરતી વખતે એ અમારી ઘરેથી છે ને આવી છે જરા થોડી ઘણી અલ્લાહ વસ્તી વાતી છે જો અમારી વાઈફ આવું કે છે આવું બધું રહેતા નહીં પણ શું કરીએ અમારી વાઈફ આવી છે પહેલાથી હવે સિક્કા ધોઈ નાખો ના આ પાણીમાં પાણી પેલા દઈ પહેલા દીધો દૂધમાં આ ડીશ લઈ લો આડીશ પ્રસાદ તો બીજી વાર મૂકી દેજો વાંધો નહીં ચમચીથી દૂધ જે બી કરો સાચા મનથી કરજો હવે ધોઈ ધોઈના ડીશમાં પહેલા મોટો મૂકો તો આમાં કરો લાવો ધોવું છું ધીમે ધીમે આમાં પાણી પૂછશો અરે ના ત્યાં ડાયરેક્ટ મૂકી ત્યાં દેવાનું. મૂકવાનો છે નાખો પાણી ત્યાં ગોઠવવાનો ધીમે ધીમે નાખજો બસ બસ સાસુમાં તમારી વહુ પહેલી વાર પૂજા કરે છે જરા ધ્યાનથી સમજાવજો એમને બરાબર પ્રોપરી કંઈ કચાશ રહી ના જાય એક જ માણસ ઇન્ટેલિજન્ટ છે ઘરમાં આજ મને એવું લાગે એક અંદર બે બે ધોઈ શકો બધા લઈ મૂકી હા એટલે 12 નું મુહૂર્ત છે તો 12 હા એટલે જ. ખાલી હરખા જ જો કાલ ધોઈ દઈશ અત્યારથી યાર. બસ બસ ના એટલું પાણી નહીં બચે કાલ. તો બધા નથી પાણી એ માં તમે રીતે સરખી લો. કચાશ રહી ગઈ ચોખા પાણી પીવો તમારી શ્રદ્ધામાં કચાશ રહી ગઈ છે ધ્યાન રાખ લપસી ગયો બોલ દેશું ને બધું શીખવું છે ઓકે ચલો હવે ઘરના બધા એવું કે છે મૂકી દો તો મૂકી દેવીએ છીએ અને એમના સાસુજી બી હવે કંટાળી ગયા છે આ બધામાંથી એટલે બહુ હસે છે એટલે અમે હવે વિદાય લઈએ છીએ એવું નથી કે આખા બ્લોગમાં મને સાસુ જાવ આપણે ત્રણ તો આવીએ જ નહીં આખા કેમેરામાં સાસુ બાજુ જ છે હવે મૂકીએ છીએ અમે પછી મળીએ થોડી વાર બ્રેક કે બાદ મિલતે हैं हम लोग
ભોજી તમારા ભગવાને બે હાથ આપ્યા છે. બેડ ઉપર તમે ધોવાનું પેલા કેટલા ઓલાથી ધો હા નહીં શું કહેવાય દૂધથી ના પહેલા પાણીથી ચોખ્ખા કરવા પડે. દૂધ જવું છે. એટલે થોડું આગળ. 100 વર્ષ જીવો. હા. પૈસા પૈસા ભાઈ ક્યાં સજા પૈસા જોઈએ એવા આશીર્વાદ આપો. પૈસા જોઈએ છે બહુ બધા. અને સુખ શાંતિ વધારે જોઈએ. સદબુદ્ધિ બધાને આપો ઘરમાં. આમને થોડી વધારે નાદાન છે. અંદરથી. મોટી નો તો જોઈએ જ. આ જોઈ ગઈ આ જોઈ ગઈ ચોકલેટ કોને આપી એમ કે છે ચોકલેટ કોને આપી તને? એક જ ખાઉં. એક જ ખાઈ પણ એક જ તો છે. કોને આપી તને ચોકલેટ? કોઈ નહીં. આ ચોકલેટ તને કોને આપી? શિલ્પાબાઈ આપી? તો બોલ તો ખરી. કોને આપી ચોકલેટ? બોલ બોલ. લે હું પાછી ચોકલેટ લાય. ચોકલેટ પાછી લઈ લો. પેલા કે કોને આપી? શિલ્પાબાઈ આપી એમ કે. શિલ્પાબાઈ આપી. જોરથી બોલ. જીગર માસા ક્યાંથી આયા? આપા હે જુઠ્ઠા. આ શું છે? સીધી બોલ હે મારું છે. અને તું ક્યાંથી લઈને આવ્યા આટલા ફટાકડા? આજો માસા જો આજો જલ્દી માસા જો. ક્યાંથી કરતા મારે? પંચાયત કેટલી કરો છો? ઓય આ તું ક્યાંથી લાવ્યો ફટાકડા? લાય મારા. અરે મને આપી ગયો, મારો ભાઈ આપી ગયો છે મને. આ તો નીરવ મામા લે કોને લઈ આપ્યા તો નીરવ મામા મારો ભાઈ ના થાય? લાય. કે તમને કાલે લઈ આપશે કે તમને કાલે લઈ આપશે કે હું તો કાલે રહી. હું કાલે રહેતો હોય. તું મારા માટે કાલે લેતો આવીશ? આ તો મોટા આ તો રમાડશો હવે? મોટા છો. ઓ તો તું મારા માટે કાલ નાના નાના લઈને આવીશ? હા. અને આ બધા ફટાકડા તું શું કરીશ અત્યારે? એ તો મારા. મારા છે પણ મને એક તો આપ. ના મોટાને ના પડતા આવો. તો મોટાને ફોડતા ના આવડે, નાનાને જ ફોડતા આવડે એમ? બધાને રમાડે છે. બધાને રમાડે છે. સો ગાઈઝ વાગી ગયા છે 10:30 અને અહીંયા જ અમારો આજનો દિવસ તો ખતમ થઈ જ ગયો કહેવાય. હજી ખાવાનું બાકી છે પણ પૂજા બધું જ ખતમ થઈ ગયું છે. અમે લોકોએ સરસ મજાની તમન્નાની અને લક્ષ્મી માતાની બંનેની પૂજા કરી દીધી છે. અને આ જો ઉતાવળો છે. ઉતાવળો પણ ફટાકડા લઈને જતા રહેવાના હોય ને એવું કરે છે. ફોડવા છે જીમો? અત્યારે ફોડવા છે? આપણે બંને ફોડીએ. લાય. બસ એક જ. ઓ થેન્ક યુ. શું આપવું પડે એના? બીડી બોમ. યે. જીમો અંદર દેખાય છે? આ દીદી ને ધારા માસી દેખાય છે અંદર? આ દીદી દીદીને તો આપ. આના આપ જેન્સી. એ બટાટો મારા. પણ એને એક તો આપ. કઈ નહીં ગાઈઝ, આપણે હવે સાડીવાડી ચેન્જ કરી લઈએ. હજી ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ. અને આજે મેં સખતના બધાને હેરાન કરી દીધા છે. વિડીયો ઉતારવા માટે જીયાને બી બોલાવી દીધી હતી, ભાભીને બી હેરાન કરી દીધા છે. એમને તો ઓલવેઝ થેન્ક યુ સો મચ. હેરાન કરું જ છું એમને, તો બહુ જ હેરાન કરું છું. અને બસ હવે લોકો બેઠા છે. હું ફટાફટ સાડી ચેન્જ કરી દઉં પછી શાંતિથી બેસીએ. ઓકે. One day later. હે ગાઈઝ, હેપી કાલી ચૌદસ. આજે વાગી ગયા છે સાંજના
કેટલા વાગ્યા જો 6:30 થયા છે અને આવું જ આમ તો મારો વિડીયો ચાલુ કરવાની જરાય ઈચ્છા નથી. આજનો આખો દિવસ જતો રહ્યો છે કારણ કે હું 12:30 વાગે બપોરે ઉઠી છું. રાત્રે બહુ લેટ થઈ ગયું હતું અને કાલ રાતનો તો કંઈ વિડીયો ઉતાર્યો નથી. થોડા પ્રોબ્લેમ થઈ ગયા હતા તો કંઈ વિડીયો ઉતાર્યો નહીં. તો આજે બી કંઈ ઈચ્છા નથી મારે વિડીયો ચાલુ કરવાની, પણ મને ઈચ્છા થઈ ગઈ વિડીયો અત્યારે સાંજના ચાલુ કરવાની. એના માટે હું તમને કહું મેં કેમ વિડીયો ચાલુ કર્યો. પણ એની પહેલાં સૌથી પહેલાં બધાને હેપી કાલી ચૌદસ. મેં કાળા કપડાં નથી પહેર્યા અને હું છું મારા મામાજીના ઘરે અને વિડીયો ચાલુ કરવાનું મારું મેઇન રીઝન છે મારા નાની સાસુ. બા જય શ્રી કૃષ્ણ. તમારે કંઈ કહેવું છે? તમે મારા વિડીયો જોવો છો ને તો બોલો કંઈક તમારા બહુ વિશે. તમે કંઈક કંઈ પણ તમારો વિડીયો બતાવો. કાલનો કાલ ધનતેરસનો મમ્મી કહેતા હતા તમે ઉતાવળા છો ને વિડીયો જોવા માટે, તમારો નાનો વિડીયો જોવા માટે હે ને. સો ગાઈઝ આ છે મારા નાની સાસુ અને મેં સ્પેશિયલ આમના માટે વ્લોગ ચાલુ કરો છો કારણ કે આ છે ને જે બહુ ક્યુટ એટલે બહુ જ ક્યુટ છે. મારા નાની સાસુ છે અને મને બહુ જ ગમે છે, બહુ એટલે બહુ જ ગમે છે અને બહુ કેરિંગ છે, બહુ લવિંગ છે, બહુ જ સરસ છે. મજા આવી જાય મને આમની જોડે કોઈક 4 દિવસ રહેવાનું કે તો હું 4 દિવસ આમની જોડે જાત્રા એવી જઈ આવું અને અહીંયા રહી બી લઉં. અમારા નાની સાસુનું નાનું મસ્ત ઉપર રૂમ છે, એમનો પર્સનલ રૂમ છે ગાઈઝ. બંને મામા, એક મામા પાછળ નીચે રહે છે, એક મામા અહીંયા નીચે રહે છે અને અમારા નાની સાસુનો ક્યુટ રૂમ છે, નાનો મસ્ત રૂમ છે. એ આખો દિવસ અહીંયા આરામ, આખો દિવસ બપોર સુધી તો કામે જાય અને સાંજે મસ્ત 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી અહીંયા ટીવી જોવે હે ને. 7 થી 11 આમનું ટીવી ફિક્સ છે. ગુજરાતી સિરિયલો જો બાર આ જોવો છે કે ધારા ક્યારે સિરિયલમાં આવે, હું આ વહુનો સિરિયલમાં જોઉં હે ને. સો કાંઈ નહીં, અમે લોકો હવે દીવા કરી દઈએ ગાઈસ. મસ્ત નાના દીવા. હજી સુધી મેં એક બી વાર દીવા નહીં કર્યા ઘરે તો. હા લાવ હું કરું. ઘરે તો મમ્મી કરતા હતા દીવા, આજે હું કરીશ. દીવા કર્યા છે પહેલી વાર મેં આજે અહીંયા. ઘરે તો ટાઈમ જ નહીં મળતો બા. મમ્મી હું નીચે ઉતરું ને નોકરી કરે એની પહેલાં જ મમ્મી દીવા મૂકી દે એટલે આજ પહેલી વાર મેં દીવા કર્યા આજે. ક્યાં મૂકવાના? પડી નહીં ના પડી નાનો તો પછી આ તમે મારા વિડીયો જોવો છો ને યુટ્યુબમાં બધા, તો તમે કેવું લાગે? આ છોકરો હોય તો બતાવો, બાકી મને કઈ ખબર ના પડે. તમને મારો વિડીયો ગમે છે? હા, શેફાલી આવે ને તો બતાવો મને કે બા દાદા ભાભીનો વિડીયો જુઓ કે એ બતાવો. સો આ છે મારા નાની સાસુ, ક્યુટ જે મને બહુ જ ગમે છે અને કંઈ નહીં મસ્ત જલસા કરે છે એમની લાઈફમાં અને આવી રીતે જલસા 78 વર્ષના છે અને અડીખમ છે, હજી બી કામ કરે છે ઘરે. અત્યારે બી કામ કરવા જઈ શકે છે અને કામ કરવા જાય છે ને પછી એમના ઘરનું કામ પૂરું કરે છે અને બહુ જ તાકાતવર છે અને મસ્ત એન્જોય બી કરે છે, મસ્ત ટૂરમાં બી જાય છે. હે બા આખી જિંદગી તો નહીં ગયા, હવે તો જવાનું નહીં. ક્યાં જઈને આ તમે હમણાં? દ્વારકા, સોમનાથ. અને ફરીથી ક્યાં જવાનું છે? બધું રાજસ્થાન. રાજસ્થાન? હા, રણુજા. પણ તમારી બીજી ટૂર હશે ને આયરી? ના એમ તો હરિદ્વાર ને બધે જઈ આવી. એવું છે? બધે એક્સપર્ટ છે, એક્સપર્ટ બા. કાશીમાંથી જઈ આવી. અચ્છા સારું, કંઈ નહીં, ચલો સ્ટે ટ્યુન. આજે મેં વ્લોગ તો શરૂઆત કરી દીધી છે, હવે એન્ડ ક્યારે થાય ખબર નહીં, પણ બા માટે સ્પેશિયલ મેં વ્લોગ ચાલુ કર્યો તો. ઓકે, સો કંઈ નહીં, હવે જોઈએ, સ્ટે ટ્યુન. ગલી થાય છે નને અચ્છું એટલે ચોખ્ખા કેવો લાગે, ગલી કરો આગળ ચાલે ને એટલે આમાં નખ વાગે નહીં. પાછો પડે છે એવું આપણે એમ જતો હોય ને આમ ફેરવી દઈએ તો ફરી પાછું પડશે. એમને નખ વાગે ખરી આપણને. નાનું આ ખાતું નથી, નાનો છે ને આ નહીં ખાતું, આ ખાય છે પણ આ તો જરાય નહીં ખાતું. આ નાનો છે, આ સહેજ મોટો છે. ચીકુ તારે નથી ખાવું તારે? આને ખાવાની ખબર પડે છે, આપણે સમારીએ ને એટલે તરત જ ખૂણામાં જ આવી જાય. અચ્છા, છોટે કચુએ ગાઈસ.
આમાં તો ડિસ્ટર્બ જ ના કરે. આ તો ખાવામાં બિઝી જ છે. એ તો બીજી છે. આને જોડે જ મૂકી દેવાનો. ખા. ખાતું જ નહીં તો બી. લેવું હોય ને તો જ લે. આ તો આખો ડીશમાં બેસી જશે. હા એવું જ કર. હમણાં બી એવું જ કર્યું હતું. બધું આમ ડીશમાં લઈ બેસી જશે, બધું ફેંકી નાખે. અને એના અડીએ છે ને તો એ અંદર નહીં જતું, એ બહાર જ રહે છે. નવડાવવાનું રોજ. મારી આંગળી ખાવાઈશ. હા હો, મોઢું પર કરશે. હે? એને બી કંઈક ખાવાનું છે તો. ઊંચું થાય છે ઊંચું. પેલો તો જો આ જો આ ચાલાક છે. આખી ગરદન બહાર કરીને જો કેમેરા લુક આપે છે. કેમેરા લુક. આનું નામ પાડી દો મામી. સીટુ બીટુ. સીટુ બીટુ નામ પાડ્યું. શું નાનાનું નામ શું છે? ये है सीटू और ये है बिट्टू. मामी लोग ने नाम भी रख लिया गाइस. तो आज है हमारा मामी गाइस. मामी जय श्री कृष्ण. मस्त मस्त डेकोरेशन किया है गाइस. सीटीएम चल. सीटीएम है सीटीएम. सो गाइस फाइनली વાગી ગયા છે 9:30 અને અમે લોકો ઘરે પહોંચવા આવ્યા. નીકળતા નથી. નીકળે ને અડધો કલાક થઈ ગયો છે અને સખતનું ટ્રાફિક છે ગાઈસ. આખા રસ્તામાં બહુ જ ટ્રાફિક છે અને મારો અવાજ બહુ જ બેસી ગયો છે. દિવાળીની કોઈ જાતની મીઠાઈ કઈ છે જે મેં ખાધું નથી અને ભાવતું બી નથી, પણ તો બી અવાજ બેસી ગયો છે. 2 દિવસથી તબિયત ખરાબ જ છે. તો આજે તો મામાના ઘરે બધા એટલા બોલ્યા ને, મારા નાની સાસુ, બંને મામી, એ બધા બિચારા બહુ તરસ ખાતા તમારા ઉપર કે બહુ શરદી થઈ ગઈ છે, દવા લે. મને દવા વવા ગમતી નહીં જરાય લેવી, પણ તો એ લીધી હતી એક વખત. પણ દવા તો નથી ગમતી, પણ હવે શું કહેવાય હળદરવાળું દૂધ પીવાનું કીધું છે. તો હવે દૂધ બી નહીં ગમતું, પણ દવા કરતાં દૂધ સારું. તો હું ઘરે જઈને આજ રાત્રે દૂધ પી લઈશ ને મસ્ત અવાજ કરી દઈશ મારો. કારણ કે દવા બી એટલે જ કાલે મેં લીધી. બહુ જ શરદી થઈ ગઈ હતી, કારણ કે દિવાળી આવવાની હતી, બેસતું વરસના બધું બગડે ના, એટલે મેં એક જ વખતમાં દવા લઈ લીધી થોડામાં જ. તો મટ્યું નહીં તો હવે દવા તો નહીં લઉં, પણ દૂધ લઈ લઈશ તો કદાચ મટી જાય હળદરવાળા દૂધથી. સો અમે જમી કરીને મામાજીના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે ઘરે જઈએ. જોઈએ હવે. આજ તો કંઈ છે નહીં, કાળી ચૌદશ છે. સો ફટાકડા વટાકડા આજ ના ફોડવાના હોય, દિવાળીના દિવસે ફોડશું. અને હવે અત્યારે બહુ કંટાળો આવે છે મને. કાંઈ બકવાસ દિવસ છે. 12:30 વાગે તો ઉઠ્યા જ હતા. સો અમારો અડધો દિવસ ઊંઘવામાં જ જતો રહ્યો છે અને કામ વામ પતાવી નીકળતા 4 ઘર જ વાગી ગયા. એટલે આખો દિવસ પતી ગયો એવું જ લાગે છે. આજના દિવસમાં કંઈ એવું મજા આવે એવો રહ્યો નથી. પણ કંઈ નહીં, હવે ઘરે જઈને જોઈએ શું થાય છે. ઓકે. હા કેમ લાઈટ કરી? મેં લાઈટ નહીં કરી, મેં કેમેરો ચાલુ કર્યો. કેમ? એ કારણ કે તું બોલતો હતો ને એટલે મેં કેમેરો ચાલુ કર્યો. કારણ કે લાઈટ આવે ને તો તને બોલતા ફાવે, સમજો. દેખાતું નહોતું ને આપણને, એટલે અંધારું બહુ હતું. જીતમાં સાંગે ગાડી સરખી રીતે પાર્ક કરજો. સરખી રીતે પાર્ક કરજો. હું પાર્ક કરવા બેઠો છું અહીંયા. એમ કે ગાડી પાર્ક કરાવું હું તમને, એમ બોલ. એ શું કરો? સ્પ્રે નાખે છે. ગાડી જોડે સ્પ્રે નાખ્યો. ગાડી પે રાખો. સ્મેલ આવે છે એમ કે મારે જરૂર નથી, હું તો નહીં આવ્યો છું. હું તો નહીં આવ્યો. તમે નાખો. તમે નાખો. ઉતરું નીચે ગાડીમાંથી. ચલો હું ખોરું. તું ખોલીશ? અરે વાહ, આવડી ગયું. નહીં આવડતું તને ઉતરતા. કાચ કેમ નહીં ધોતા? બોલ. હા હે અલે હા પણ અહીં બેસી જાઓ. તમને માસીને કે મને આપે. શું આપ્યું તું શિલ્પાબાઈ? તું કહેતો ખરી કે શું આપ્યું તું? તો એ આપ. પણ કંઈક મને આપતું હોય ને. કેળું તો બગડી ગયું છે. કેળું ના આપ્યું હોય. કેળું પેલું આપ્યું તું. હા આ આપ્યું તું. હા અરે આટલા બધા. અરે 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 આટલો બધો પ્રેમ.
આપણે બંને પીવાનું તો મને એવું કીધું તું હા ત્યાં તો મને એવું નતું કીધું કે આપણે બંને પીવાનું તું એમ કે છે તમારા માસે કે તું પી લે પછી એમાં ને એમાં આપી દઉં તું તમારા માસીને પીવડાવીશ તમારા માસીને કે હેપી કાળી ચૌદસ કે તમે કાળા કપડાં એટલે પહેરે છે કે તો જીમુ કાળી ચૌદસ છે એટલે કાળા કપડાં પહેરે પૂછ દિવાળી આવી તો કાળા કપડાં પહેરે એમ કે છે તો શું બોલવા દે શું અચ્છા દિવાળી આવી નવા કપડાં થોડું મરચું મજા આવે થોડું કે એમ કે તીખું લાગે ના લાગે તને તીખું લાગે ના ખવાય એવું ના કરાય માસા નહીં તારા હા જીતમાં સાંગ કે આમ કરે જીમુ તું કર ફોડી દે હવે તું કર જીતમાં સા ફોડે તું કર લાય હું ફોડું તું આમ કર પપ્પી કરે તો બસ ગાઈસ બહુ જ સરસ દિવસ કાલનો હતો અને આજનો નહોતો પણ તોય આજનો થોડો ઘણો સારો હતો અને આજે મેં 2 બ્લોગ ભેગા કર્યા છે થોડો કાલનો છે થોડો આજનો છે પણ કંઈ નહીં જેવો થોડો ઘણો મસ્ત બ્લોગ બનાવો તો બનાવી દીધો બહુ ટાઈમ નહીં આપી શકે બહુ ક્લિપો બી નહીં ઉતારી શકી પણ જેટલું લેવાયું એટલું લીધું તબિયતના કારણે બી થોડું અને બધું ટાઈમ સ્કેડ્યુલ બધું ચેન્જ થઈ ગયું થોડું આમ ત્યાં મળી ગયું એટલે બી બહુ ક્લિપો ના લઈ શકી અને મૂડ બી ના રહ્યો બધું વિડીયો ઉતારવાનો સરસ રીતે પણ તો બી થોડું ઘણું શું હતું ધનતેરસ અને કાળી ચૌદસ બંનેનો ભેગો કરીને બ્લોગ બનાવ્યો છે હવે જોઈએ કાલે તો દિવાળી પડતર દિવસ જે ગણીએ કારણ કે 2 દિવસ દિવાળી પડતર દિવસ છે જે ગણીએ કાલે બ્લોગ ચાલુ કરીએ છે કે નહીં ખબર નહીં સો કંઈ નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય ગુડ નાઇટ